હું જાનવી હુઆ તો મને બી એવું હતું કે હું કંઈક કરું, એવી સમાજ સેવા કરું કે જે કોઈ ના કરતું હોય. મારે પૈસા પાછળ નથી દોડવું, મારે મારા આજુબાજુના લોકો છે, પછી મારું જે દેશ હું જ્યાં રહું છું એમાં હરેક વ્યક્તિ એમને જે જોઈતું છે ને મળે. મતલબ સવારના 9 વાગ્યાથી ઘરે નીકળ્યા હોય તો સાંજે 10 વાગે ઘરે પહોંચી. અને એ દિવસે ખરેખર હું આજ સુધીમાં ક્યારે ક્લાસ પર રડી નથી, પણ એ દિવસે જયારે પાણી એવું અને છોકરાઓ એવું કીધું ને કે મેડમ કઈ વાંધો નહીં કે આપણે ઉભા ઉભા ભણશું. હેલો મિત્રો, તમારું સ્વાગત છે અમારી ચેનલ અવર ટોક શોમાં. મિત્રો, આ સમયમાં તો નિસ્વાર્થ ભાવે સમાજ સેવા ઘણા લોકો કરી રહ્યા છે, પરંતુ આર્થિક રીતે અસક્ષમ પરિવારના બાળકો કે જે શિક્ષણ મેળવી શકતા નથી, તેવા બાળકોને શિક્ષણ આપી જીવનમાં આગળ વધારવા માટેનો પ્રયત્ન કરનાર વ્યક્તિત્વ એટલે જાનવીબેન ભુવા. તો ચાલો મિત્રો, આ વિડીયોમાં આપણે એમના વિશે વધારે માહિતી મેળવીએ. તો જાનવીબેન, તમને તમારા કાર્યથી તો ઘણા લોકો જાણે છે, પણ વધારે ને વધારે લોકો જાણી શકે તે માટે તમારું ઇન્ટ્રોડક્શન આપજો. ઓકે, હું જાનવી હુઆ. મારું કામ છે ફૂટપાથના બાળકો અથવા તો એવા બાળકો કે જેમને ભણવું છે પણ એમની પાસે કોઈ સ્ટેજ નથી કે એને કોઈ ટીચર નથી મળતા, તો એવા બાળકોને હું ભણાવું છું. રોડ પર રહેતા એવું નહીં, જેમના પેરેન્ટ્સ શાકભાજી વેચે છે અથવા તો કોઈ નાનો મોટો ધંધો કરે છે અને એમના બાળકો ભણવામાં કાચા છે, તો એમને હું ટ્યુશન મતલબ પર્સનલ ટ્યુશનની જેમ એમને હું ટીચિંગ કરાવું છું. તો તમે આ જે કાર્ય કરો છો તે કાર્યની પ્રેરણા તમને ક્યાંથી મળી? મારા ઘરે છે ને ફાઇનાન્શિયલ કન્ડિશન સારી છે, તો કેવું કે પહેલેથી સારી એવી સ્કૂલમાં અને સારું એવું જે એજ્યુકેશન અમને લોકોએ અમને આપેલું છે, તો મને બી એવું હતું કે હું કંઈક કરું, એવી સમાજ સેવા કરું કે જે કોઈ ના કરતું હોય. તો સ્કૂલથી મતલબ જ્યારે ઘરે જતી ને ત્યારે બસમાં જતી, તો જે સ્ટ્રીટ પર છોકરાઓને જોઉં તો મને એમ થાય કે મને જેવો ભણવાનો શોખ છે એવો આ લોકોને પણ નહીં હોય એમ. પણ પછી એવો વિચાર આવ્યો કે કદાચ એમના ઘરેથી સપોર્ટ નહીં હોય અથવા તો એમના ફાઇનાન્શિયલ કન્ડિશન બરાબર નહીં હોય એટલા માટે એ લોકો નહીં ભણતા હોય. પછી હું એક ટ્રસ્ટ સાથે જોડાયેલી. એ ટ્રસ્ટમાં અમે લોકો આવી રીતે જ વર્ક કરતા, ફૂટપાથ પરના બાળકોને ભણાવવાનું. 6 મહિના મેં ત્યાં વર્ક કરેલું છે. પછી અમે લોકો હું ત્યાંથી લેફ્ટ થઈ અને પછી મેં મારી રીતે ચાલુ કર્યું છે. તો તમે આ જે કાર્ય કરો છો એમાંથી ફેમિલીમાંથી સપોર્ટ મળ્યો છે કે? હા, સ્ટાર્ટિંગમાં જ્યારે હું કરતી ને તો ત્યારે હું આઈટીનો કોર્સ કરતી, તો એ આઈટીના કોર્સનો ટાઈમ મારે 10 થી 12 નો હતો અને સવારે અમારા ક્લાસનો ટાઈમ છે ને મેં 8 થી 10 નો રાખેલો, કેમ કે હું 8 થી 10 એ જે બચ્ચાઓ છે એમને ભણાવો ને 10 થી 12 મારા જે આઈટીના કોર્સ છે ને ત્યાં કરું. સ્ટાર્ટિંગમાં ઘરે નહોતી ખબર કે હું આવી રીતે વર્ક કરું છું. પછી સડનલી મારા પપ્પા મને એક દિવસ જોઈ ગયા, તો ત્યાંથી એને મારા માટે તાળી પાડી કે ખરેખર તે કર્યું એમ. પછી એ દિવસનું મેં આઈટીનો કોર્સ બી ત્યારથી છોડી દીધો અને પછી મેં આ રીતે મતલબ ચાલુ રાખ્યું છે વર્ક મારું. તો તમે આઈટી ફિલ્ડમાં હતા, તો આપણે એજ્યુકેશન લેવલે વાત કરીએ તો તે ક્યાં સુધી એજ્યુકેશન? મારું બીએસસી આઈટી કમ્પ્લીટ છે પીપી સવાણી યુનિવર્સિટીમાંથી. ઓકે, તો તમે આઈટી સેક્ટર જે અત્યારે ટ્રેન્ડિંગ સેક્ટર કહેવાય, તો આઈટી સેક્ટરમાં તમે ના ગયા ને બાળકોને ભણાવવા, એનું કઈ રીઝન? મને છે ને પહેલેથી એવું છે કે મારે પૈસા પાછળ નથી દોડવું, મારે મારા આજુબાજુના લોકો છે, પછી મારું જે દેશ હું જ્યાં રહું છું એમાં હરેક વ્યક્તિ એમને જે જોઈતું છે ને મળે. મતલબ મેઇન તો એ જ છે કે તમને એજ્યુકેશન તમારી પાસે હશે તો તમે કોઈ પણ લેવલ પર પહોંચી શકશો. તો ઘરેથી બી સપોર્ટ છે કે ભાઈ કર, વાંધો નહીં, કોઈ ઇશ્યુ નથી. અને ઘરે એવું બી નથી કે 23 વર્ષની થઈ છો તારે પૈસા આપવા પડશે કે એવું કંઈ નથી. એટલા માટે સપોર્ટ એ મળે છે અને એ લોકો બી કહે છે કે કર, પણ એવી રીતે કર કે તું 100% એમને આપ. મતલબ કે અધૂરેથી છોડી દેવું, પછી તારથી નથી થતું તો મૂકી દેવું, એવું નહીં, પણ 100% કર એમ. તો તમે જે આ બાળકોને ભણાવો છો એ કેટલા ટાઈમથી ભણાવો છો? હું છેલ્લા 2 વર્ષથી ભણાવું છું અને વચ્ચે 6 મહિનાનો મેં ડ્રોપ લીધેલો જ્યારે મારા આઈટીએસના ક્લાસ ચાલતા ને ત્યારે. તે બાળકોને સાથે ભણાવતા તમે આઈટીએસ કરતા? હા, સ્ટાર્ટિંગમાં 1 મહિનો મેં એવી રીતે કરેલું. પછી ઘરેથી એવું કહેતા કે થોડોક સમય તો આમાં ધ્યાન આપી દે, જે કરવાનું છે આપણે થોડોક સમય કરી લે, પછી તું જ્યારે ફ્રી થા ત્યારે તું એ કરજે એમ. એટલે તો ત્યારે હું ખાસો એવું ધ્યાન નહોતી આપી શકતી, કેમ કે થોડુંક મારે બી હતું અને હું જો ત્યાં ડેઈલી ક્લાસ પર ના જાઉં તો છોકરાઓને એવું થાય કે મેડમ 2 દિવસ આવે છે અને બાકીના 5 દિવસ નથી આવતા એમ. તો 6 મહિના મેં ડ્રોપ લીધેલો અને પછી પાછું મેં ચાલુ કર્યું છે. આમ જોવા જઈએ તો અત્યારે લોકો અબ્રોડ વધારે સ્ટડી કરવા માટે જાય છે, તો આઈટીએસ છોડવાનું કારણ? મેં પહેલા બી કીધું કે મને એવી મારી સમાજ સેવા કરવી હતી, પણ મારા ફેમિલીનું ડ્રીમ હતું કે બહાર જાય. પણ પછી વિચાર આવ્યો કે જે વસ્તુ મને જ નથી ગમતી, મતલબ કે મારો શોખ નથી બહાર જવાનો, તો હું ત્યાં જઈને હું કંઈ નથી, હું ઝીરો છું.
તો એના કરતાં બેટર છે કે હું અહીંયા રહું અને અહીંયા બધું સેટ કરું. તો કદાચ હું તો સેટ થાવ કે ના થાવ, પણ એ બાળકો છે એમને જેવી જિંદગી જોતી છે એવી લોકોને મળે. તો તમે આ બધું એડજસ્ટ કઈ રીતે કરો? લાઈક તમારી જે લાઈફ, પર્સનલ લાઈફ છે, ફેમિલી લાઈફ, પછી આ બાળકોને બાળકોને હા, ઘણી વખત કેવું થાય કે સાંજ કેમ થાય ને ખબર ના રહે. સવારના 9 વાગ્યાથી ઘરે નીકળ્યા હોય તો સાંજે 10 વાગે ઘરે પહોંચીએ. પણ પછી એવું લાગે કે જે કામમાં આપણને કેવું હોય કે આપણને જે કામ ગમતું હોય એમાં ક્યાં ટાઈમ જાય, કેટલો થાક લાગે એ આપણને ના ખબર પડે. તો મારું બી એવું જ છે. સવારે 9 થી 11 નો ક્લાસ હોય, હું 11 વાગે ક્લાસ પતે પછી હું ઘરે 12:30 પહોંચી રહું, કેમ કે 11 વાગે ક્લાસ પતે પછી તો અમે કેટલી વાર તો ત્યાં વાતો કરીએ અને એ બધું થાય એટલે 12:30 થઈ જાય. ઘરે આવીને જમીને પછી કોઈનું કોઈ કામ હોય. હું ફેમિલીમાં મતલબ મારા ઘરે હું મોટી છું ભાઈ બહેનમાં, તો ઘણા એવા કામ છે કે જે મારા પર છે, જે મારે કરવાના હોય. તો એ બધું પતાવીને પાછી સાંજે 8 થી 10 ના હીરાબાગ ક્લાસ લઈએ. તો એ સાંજે 10 વાગે એટલે સમજો ને તો 10:30 વાગે, સવારના 9 થી લઈને સાંજના 10:30 વાગ્યા સુધી આનું જ રૂટીન હોય. એટલે થાક ના લાગે, ખબર ના રહે કે દિવસ કેમ જાય છે અને એમાં ટાઈમ નીકળી જાય. તો તમે ફેમિલીમાં મોટા છો તો ઘરેથી ક્યારેક તો મેરેજ નું કીધું હશે, તો મેરેજ લાઈફમાં શું વિચાર છે તમારો? હા, એવું પહેલા હું જયારે નાની હતી ને ત્યારે હું એવું વિચારતી, મારા મમ્મીને જોતી ને ત્યારે કે મારા મમ્મીને કેટલી બધા પ્રોબ્લેમ્સ છે લાઈફમાં. બધાનું ટાઈમે કરી દેવાનું, કોઈ વ્યવહાર સાચવવાનો, સંબંધમાં ફરજિયાત જવાનું, એને ના ગમતું કામ પણ ક્યારેક ક્યારેક કરવાનું. તો હું એવું વિચારતી કે મારે નથી કરવા. પણ એક સિચ્યુએશન એવી બી લાઈફમાં માણસની આવે કે તમને એવું થાય કે તમારી સાથે કોઈ માણસ હોય તો તમે 100% છો, નહીતર તમે નથી. ફેમિલી તમને થોડોક ટાઈમ સપોર્ટ કરી શકે. મતલબ ઘણા એવા વ્યક્તિઓ ફેમિલી મેં જોયેલા છે કે એમના પેરેન્ટ્સ હોય ત્યાં સુધી છોકરીને સારી રીતે સચવાતી હોય, પછી પેરેન્ટ્સનું કંઈ બી મતલબ થાય તો એની છોકરીઓને પ્રોબ્લેમ્સ આવતા હોય. તો મેં એવું વિચાર્યું કે કદાચ હું આવી રીતે હેરાન થાવ એના કરતાં બેટર છે કે કોઈ સારું એવું વ્યક્તિત્વ મને મળે. પણ એવું વ્યક્તિત્વ કે એની પાસે પૈસા ના હોય તો કાંઈ વાંધો નહીં, પણ હું જે કામ કરું છું એ કામને 100% આપે. મતલબ મને લાઈક કરે ન કરે એ કોઈ પ્રોબ્લેમ નથી, પણ મારા કામને સપોર્ટ કરવો જોઈએ અને હું જે કામ કરું છું એ ગમવું જોઈએ. પછી સ્ટાર્ટિંગના 2 મહિના કરાવે પછી ના પડે તો એવું નહીં એમ. મેરેજ પછી પણ આ જે રૂટીન છે કન્ટિન્યુ, હું તો એવું વિચારું છું કે એ પછી થોડું વધે, જેટલું છે એના કરતા વધે, બંને થઈને ભેગા મળીને. હા વધે, કેમ કે અત્યારે તો હું એકલા, મારે કોઈ બી કામ કરવાનું હોય તો એકલા કરવાનું રહે. તો પછી એવું વિચાર્યું કે 2 વ્યક્તિ મતલબ ભેગા થઈને કંઈક વધારે, કંઈક ઇનોવેટિવ, કંઈક સારું એમ. તો તમે જે અત્યારે લાઈફમાં બાળકોને ભણાવો છો તો તમારો ગોલ એ જ છે બાળકોને ભણાવવા કે બીજો? હા, નહીં, હું એવું નથી કહેતી કે 100% હું એમના માટે કરીશ. મારી જ્યાં સુધીની મતલબ મને જ્યાં સુધી દેખાય છે ત્યાં સુધી હું 100% મતલબ આપીશ એમને, હું એમના માટે કરીશ. પણ એક ક્યારેક તો લાઈફમાં એવું કંઈક આવે કે કદાચ હું ના કરી શકું તો હું તમને કહી દઉં કે હું કરી દઈશ, ને પછી મારાથી ના થાય તો હું એક પોઈન્ટ બની જાઉં કે તમે કીધું તું ને નહોતું કર્યું. પણ એવું વિચાર છે કે હું કરીશ, પણ સ્ટાર્ટિંગના હું 5 વ્યક્તિને 100% આપીશ કે એ 5 વ્યક્તિ બાકીના 35, અત્યારે હું 50 છોકરાને ભણાવું છું તો એ બાકીના 35 વ્યક્તિને સુધારે. હું 5 ને જ બેસ્ટ આપીશ, બાકીના 35 ને બેસ્ટ આપવાનું કામ આગળના 5 વ્યક્તિ છે ને એમનું છે. તો તમે જ્યારે આ શરૂઆત કરી ત્યારે કેટલા સ્ટુડન્ટ હતા? ત્યારે 5 છોકરાઓ હતા. 5 છોકરાઓ હતા, પછી 20 થયા. અત્યારે ક્લાસ વધ્યા એટલે છોકરાઓની સંખ્યા વધી છે, બાકી 20 છોકરાઓ હતા. તો 5 થી 50 સુધી અત્યારે તમે પહોંચી હા, ગયા 5 થી 50 ની સફર. બિગ અચીવમેન્ટ. તો આમ જોવા જઈએ તો બાળકોને જોઈએ તો ઓનલી ખાલી એજ્યુકેશન ઉપર જ ન હોય કે એને રમત ગમત છે, પિકનિક છે, એવું બધું જોઈતું હોય છે અત્યારે. તો બાળકોને તમે એવી કે જગ્યાએ લઈ ગયા છો કે જ્યાં એને મજા આવી હોય એવી સફર કરાવી? આમ તો હું એવી કોઈ જગ્યા પર નથી લઈ ગઈ કોઈ ખાસ એવી, કેમ કે અમારા ટ્રાવેલિંગનું જે હોય ને એ વધી જાય એટલા માટે હું એવી કોઈ જગ્યા પર નથી લઈ ગઈ. પણ થોડા દિવસે અમે ચોપાટી લઈ જઈએ તો એ ચોપાટીમાં હું જયારે એન્ટર થાઉં ત્યારે મને મારું બાળપણ દેખાય કે હું એવરી ડે સાંજે હું અહીંયા આવતી, હું જેવી રીતે મતલબ મજાક મસ્તી કરતી કે હું જેવી રીતે રહેતી એવી રીતે આ બાળકો પણ રહે. તો એના માટે અમે એક વીકમાં એક વખત ચોપાટીનો પ્રોગ્રામ રાખીએ. પછી અમુક વખતે કેવું હોય કે મને ફરવું મતલબ ગમે, ટ્રાવેલિંગ કરવું, તો હું અમુક જગ્યા પર એવી હોય કે ત્યાં કોઈ છોકરી હોય ને સાથે લઈ જાઉં કે એ લોકો પણ મને જોવે તો મારી જેમ રહેતા શીખે અને મને ફોલો કરે. મને ફોલો કરશે તો કદાચ કંઈક કરશે એમ.
તો અમુક એવી જગ્યા પર હું એમને સાથે પણ લઈ જાઉં કે જ્યાં લઈ જવા જેવી જગ્યાઓ છે. ઘણી વખત હું એને મારા ઘરે બી લઈ જાઉં કે મારા ઘરે બધા કેમ રહે છે, કેમ બધા જમે છે, કેવી રીતે બધા રહે છે, એકબીજા સાથે વાતો કરે છે. એ માટે હું એમને દિવસમાં ક્યારેક અઠવાડિયામાં છેલ્લા 2 અઠવાડિયામાં હું 2 કે 4 વખત છોકરીઓને ઘરે લઈ ગઈ છું. એ મને જોશે, મારા પરિવારને જોશે તો એને આઈડિયા આવશે કે મેડમ અહીંયાથી આવે છે, એના ઘરે બધા આવી રીતે રહે છે, જમે છે, આ બધી જ વસ્તુઓ. ઘણી સારી વાત કહેવાય કે કેમ કે પરિવારનો એક હિસ્સો છે. હું જે પરિવારમાં છું એના કરતા પણ મારો જે વધારાનો મતલબ જે પરિવાર છે, મેઇન પરિવાર, એ પરિવારનો એ લોકો હિસ્સો છે. એટલા માટે વધારે એવું પ્રિફર કરું કે મારી સાથે જ રહે એમ. હા, બાકી અત્યારે જોવા જઈએ તો કહેવાય ને કે નીચી કાસ્ટ વાળા લોકોને બોલાવે નહીં, અડે નહીં, એવું ઘણી અંધશ્રદ્ધાઓ માને છે. હા, જો કેવું હોય કે હું પહેલેથી મારા પપ્પા છે એ ગામના પેલા સરપંચ હતા, તો એને બધા જ લોકો સાથે વ્યવહાર, એટલે પહેલેથી એવું જ શીખવાડ્યું હતું કે બધા છે ને એક જ છે, ઈ માણસ જ છે, તમે માણસ જ છો. એટલે એ વાત છે ને મગજમાં સેટ થઈ ગઈ હતી કે બધા વ્યક્તિત્વ છે. હજી ક્યારેક કોઈ એમ કહે ને કે ભાઈ અમે આવા, તો હું પહેલા એને એવું પૂછું, તું ઇન્ડિયન છો, તું ભારતીય છો ને? તો એમ કે હા. મેં કીધું બસ એ બરાબર છે, તું માણસ જ છો, તારામાં બી કંઈક છે અને અમારામાં બી કંઈક છે. પણ જે અંધશ્રદ્ધા, જે ધર્મની નાત જાત, એ કદાચ આપણે લોકોએ જ કર્યું છે. તમે જ્યારે આ કામની શરૂઆત કરી એનો ઘણો લાંબો સમય થઈ ગયો છે, તો જ્યારે આ કામની શરૂઆત કરી ત્યારે તમારે સમસ્યાઓ ઘણી આવી છે, ઘણી પ્રોબ્લેમો આવી છે. તો એવી એક પ્રોબ્લેમ છે કે જે તમે ક્યારે ભૂલી ના શકો? હા, ચોમાસું. કે કેવું કે અમે ચોમાસામાં જે જગ્યા પર બેસીએ ને ત્યાં બધી સાઈડથી પાણી આવે, બધી જ સાઈડથી. એવું નહીં કે એક આમ પ્રોપર રોડનું જે પાણી હોય ને એ બી અંદર આવે. તો અમે જયારે બેઠા હતા ને તો ત્યારે ટ્રક વાળા, ખબર નહીં હોય એને કદાચ, તો એને છે ને ત્યાંથી મતલબ ટ્રક ચલાવીને જે બધું પાણી હતું ને એ બધું પાણી અમારા ઉપર ઉડ્યું. તો મને ત્યારે એવો વિચાર આવ્યો કે આટલી મતલબ ખરાબ સિચ્યુએશનમાં જો બાળકો ભણતા હોય તો આપણા કેમ ન ભણે એમ. અને એ દિવસે ખરેખર હું આજ સુધીમાં ક્યારે ક્લાસ પર રડી નથી, પણ એ દિવસે જયારે પાણી આવ્યું અને છોકરાઓ એવું કીધું ને કે મેડમ કઈ વાંધો નહીં, કે આપણે ઉભા ઉભા ભણશું, તો ત્યારે ખરેખર મને એમ થઈ ગયું કે નહીં, હું જે જગ્યા પર છું, જ્યાં કામ કરું છું, એ બધી જ જગ્યા, એ લોકો બધા પરફેક્ટ છે. કેમ કે નહીં તો ત્યાં બેસવાની જગ્યા નહોતી, તો એ લોકો બી એવું કહી શકત કે આપણે કાલે ભણશું, પણ તો બી એને એમ કીધું કે આપણે ઉભા ઉભા ભણશું. એ કે મેડમ હજી આપણે જે જવાનો ટાઈમ છે એ બાકી છે. તો એ સિચ્યુએશન લાઈફમાં ક્યારેય ના ભૂલાય. અને એક પોઈન્ટ નેગેટિવ છે કે અમે સાન્તાક્લોઝ મતલબ ક્રિસમસનું સેલિબ્રેશન કર્યું હતું આ 25મી ડિસેમ્બરે. તો ત્યાંના લોકલ પબ્લિકે અમે બાળકોને કપડાં લઈ આપ્યા હતા નાત મતલબ ક્રિસમસના. તો એ કપડાં અમે જેવા ક્લાસ પરથી ગયા ને તો એ કપડાં સળગાવી દીધા. કે છોકરાને એવું શીખવાડ્યું કે આપણા ધર્મનો તહેવાર નથી, તમે જો આવું કરશો તો આવું થશે, આવું થશે. તો એ છોકરાઓએ કપડાં મતલબ કાઢી નાખ્યા. કાઢીને પછી એ લોકોએ સળગાવીને છોકરાને 2 રૂપિયા આપ્યા બધાને, કે આ પૈસા તમારા છે, કે તમે કપડાં બાળ નાખ્યા ને એના માટે. તો ઈ એક નેગેટિવ પોઈન્ટ હતો, પણ તો બી એ લાઈફમાં ક્યારેય નહીં ભૂલાય. કેમ કે આપણે આખો દિવસ સમાજને એવું કહેતા હોય કે ધર્મની નાત જાત ના હોય, અને તમે જ આવીને કરો, તો એ પોઈન્ટ એ લાઈફમાં તો એ ક્યારેય નથી ભૂલાય. કદાચ પોઝિટિવ પોઈન્ટ ભૂલાઈ જશે, પણ આ નેગેટિવ પોઈન્ટ ક્યારેય નહીં ભૂલાય. જ્યારે મેન વસ્તુ કહેવાય ને કે બાળકોને તો ભણવું છે, પણ એને ઘરેથી તે ના પાડી. તો તમે જ્યારે બાળકોને ભણાવતા હો ત્યારે એવું બન્યું છે કે એના માતા પિતા આવીને તમને ના પાડી હોય કે નહીં, મારે બાળકને નથી ભણાવવું? હા, જો કેવું હોય કે લોકલ પબ્લિક છે ને કેવી છે ખબર, કે એને કોઈ કામ કરતું હોય ને તો એને કદાચ ના ગમતું હોય ને તો ત્યાં આવીને શીખવાડે કે જાનવી મેડમ આવું કરે છે, આવું કરે છે. એટલે છોકરાઓ છે ને પછી એના પેરેન્ટ્સ છે ને પછીના દિવસે એક દિવસ વળ હોય તો એ એમ કે મને નથી ભણાવવા, મારે આમ નથી કરવું. પછી હું કઈ કહું ને, હું શાંતિ રાખું, પછી હું 2 દિવસ કઈ ના બોલું, 3 દિવસે પછી પાછા આપોઆપ આવી જાય કે હવે અમારા છોકરાને ભણાવજો એમ. એટલે આવું હોય. આ વાત તો ચાલો ને કે તમારી કહેવાય ને કે બાળકોને ભણાવવાની, પણ તમારી પર્સનલ લાઈફની વાત કરીએ તો એવી એક મોમેન્ટ બની છે કે તમે બહુ જ હેપી થઈ ગયા હો અને આમ કઈક આશ્ચર્ય લાગ્યું હોય કે આ મારી સાથે નહોતું થવાનું તો પણ થઈ ગયું? હા, હું નાની હતી ને તો ત્યારથી મને છે ને સ્ટેજ ઉપર બેસવાનો બહુ શોખ પહેલેથી. એમ કોઈ બેઠું હોય ને તો મને એમ થાય કે હું એક દિવસ ત્યાં બેસીશ. કેવું કે લાઈફનો એક ગોલ હતો કે 23 વર્ષની ઉંમરમાં ઘરે મારે 25 ટ્રોફી ભેગી કરવાની છે. 23 વર્ષની ઉંમરમાં એક જ વર્ષમાં 25 ટ્રોફી મારે ભેગી કરવાની છે. મેં આ 2023માં કમ્પ્લીટ કર્યું અચીવમેન્ટ. કે મને સ્ટેજ ઉપર બેસવું બહુ ગમે, એટલે હું એવું વિચારતી કે હું કંઈક તો કરી શકતે. પણ એવું નહીં કે હું જોબ કરીને, કોઈ ધંધો કરીને, પણ એવું કોઈ કામ કરીને હું સ્ટેજ ઉપર બેસીશ.
એટલે એ મારા માટે એક આમ કહેવાય ને સરપ્રાઈઝ મોમેન્ટ જ હતી. 2023 કમ્પ્લીટ થયું અને મારા ઘરે 25 ટ્રોફીઓ ભેગી થઈ. એટલે એવું નથી મને એવું નથી કે મને મળ્યું તો મને ગયું, એવું નથી. પણ લોકો મને ઓળખા, કદાચ કેવું હોય કે અમુક સમય આપણે કઈ હોય નહીં, એ ઝીરો હોય અને સડનલી તમને લોકો ઓળખવા લાગે તો એ તમારા માટે બહુ મોટી સફળતા કહેવાય એમ. તમે આ જે કામ કર્યું છે એમાંથી તમને સરકાર તરફથી એવી કઈ સફળતાની નિશાની ના, એવું નથી. જો કદાચ આવતી હોય ને તો બી મારે નથી જોતી. મારે પોલિટિશિયન મતલબ પોલિટિક્સ સાથે કોઈ કનેક્શન નથી કરવું. લોકો આવે છે એવું કહેવા કે તમે આમ કરી દો, તમે તેમ કરી દો, પણ મારે એ વસ્તુ નથી કરવી. અમે જોયું છે ઘણી વખત જે વ્યક્તિઓએ એમને એમ કીધું હતું કે અમે તમારી બહુ હેલ્પ કરશું, એ વ્યક્તિઓએ સમય આવે અમને હેલ્પ નથી કરી. તો એ સેમ સિચ્યુએશન ત્યાં બી બને. તો એવું પહેલેથી એવું નક્કી કરેલું છે કે અમે નહીં કરીએ એ વસ્તુ. બસ એમને ભણાવવા છે, એમને લાઈફના કોઈ સ્ટેજ ઉપર લઈ જવા છે, તો એ કામ મારું છે ને હું જ કરીશ. હું પણ છે કે હું જ કરીશ એમ. તો આમ જોવા જઈએ તો તમે બાળકોને ભણાવો છો, પણ કહેવાય ને કે આગળ એ બાળકો જોબ કરવા જાય કે પોતાનું કંઈક બિઝનેસ સ્ટાર્ટઅપ કરે તો એની માટે સર્ટિફિકેટ ને એવું કંઈક હોવું જોઈએ. તો એ સફળતાના કોઈ સર્ટિફિકેટ ના હોય. તમે કયા સ્ટેજ ઉપર છો, તમે કેવી રીતે પહોંચો છો, એ તમારા માટે સર્ટિફિકેટ. એટલે એવું કોઈ વસ્તુ નથી. અને હું એવું નથી કહેતી કે હું એમને બિઝનેસ જ કરાવીશ, પણ મારા ગોલ અમુક અલગ છે. મારે એને દેશ માટે આપવા છે, નહીં કે પોતાના માટે. મારું એક ડ્રીમ હતું, હું જ્યારે 7મું ધોરણ ભણતી ને ત્યારે, કે મારે આર્મીમાં જવું છે, મારે સૈનિક બનવું છે. ધોરણ 12 કમ્પ્લીટ થયું એટલે ઘરે વાત કરી તો ઘરે એવું કીધું કે ના, એ આપણાથી ના થાય, એટલા માટે રહેવા દો. કહેવાય ને કે અમુક વસ્તુ એવી હોય કે આપણને ઘરેથી પહેલા જ ના પાડી દે. આપણે સ્ટાર્ટિંગ કર્યું હોય ને ત્યારે આપણને એમ કહે તારાથી નહીં થાય, તો એ બી મને કીધું હતું કે તારાથી નહીં થાય. તો એટલે એ વસ્તુ મારે એ છોકરા મતલબ એવું નથી કહેતી કે મારું જે હતું એ મારે એની પાસે કરાવવું છે, પણ મારે એને એવા બનાવવા છે કે એનું બી એક એવું ડ્રીમ હોય કે એ લોકો કમ્પ્લીટ કરે, કે એને કોઈ બાંધછોડ ના રહે એમાં, એને જે જોઈતું છે એ સમય સમયે મળી રહે એમ. ઘણા એવા લોકો આવ્યા છે કે કીધું હોય છે તમને કે છોકરાને સરકારી સ્કૂલમાં બેહાડી દો, અમે ભણાવીએ. હા, કે એ લોકોનું કામ છે કહેવાનું. પણ કેવું હોય કે અમુક પ્રોબ્લેમ એવા હોય કે એ લોકોને દેખાતા ના હોય. હવે એ લોકો અત્યારે હું જ્યાં ભણાવું છું એ સરથાણા જકાતનાકા રહે છે, તો સરથાણા જકાતનાકા અત્યારે સ્કૂલમાં હું એમનું એડમિશન કરાવી દઉં, પછી કોઈ પોલિટિશિયન આવે, કોઈ બીજું કોઈ માણસ આવે એટલે ત્યાંથી બ્રિજ નીચેથી લોકોને ખાલી કરે એટલે લોકો લસકાણા જતા રહે. તો લસકાણાથી જકાતનાકાનું ટ્રાવેલિંગ એ લોકોને વધી જાય, તો એ લોકો એના ખર્ચા ના પોસાય, એટલે 4-5 દિવસ સ્કૂલે ના જાય. તો પછી સ્કૂલ વાળા ત્યાંથી સર્ટી આપી દે કે ભાઈ તમે નથી આવતા તો નથી આવવું. અને ઘણા એવા બાળકો છે કે જે ગવર્મેન્ટ સ્કૂલમાં ભણે છે પણ એને હજી લખતા કે વાંચતા નથી આવડતું. ધોરણ 6 કે 7માં ભણતા વ્યક્તિઓને લખતા ને વાંચતા નથી આવડતું, તો એના કરતા બેટર છે કે અમે રોડ પર બેસીને જ ભણાવ, કદાચ વાંચતા લખતા તો શીખી જશે. એવા કોઈ સ્ટુડન્ટ છે તમારી પાસે જે સ્કૂલ મૂકીને આવ્યા હોય તમારી પાસે? હા, એવા 3-4 છોકરાઓ છે કે જેને છે ને એવું નથી કે એને ભણવું નહોતું, પણ કેવું હોય કે મેડમ જઈએ તો કઈ ફરક ન પડે, ન જઈએ તો કઈ ફરક નથી પડતો, તો ન જવું જ ન સારું. એટલે એ લોકો નહોતા જતા. એટલે અને ઘણા વ્યક્તિ એવા છે કે જેમને ભણવું છે પણ એના ઘરેથી એવું કહે છે કે ભાઈ ધંધો કર, નાનું મોટું કામ કર તો ઘરે પૈસાની આવક થતી થાય, એટલા માટે એ લોકો બંધ. અમે સાંજના ક્લાસ સ્પેશિયલ એટલા માટે જ ગોઠવા હતા કે જે છોકરાઓ દિવસમાં કામ કરે છે તો રાત્રે એ વ્યક્તિઓ ભણી શકે. કેટલીક ઉંમર સુધીના છોકરાઓ આવે છે? 15 વર્ષ સુધીના છોકરાઓ આવે છે. હા, ધોરણ 9 સુધીના છોકરાઓ છે અમારી પાસે જે ગવર્મેન્ટમાં સ્કૂલમાં ભણે છે. એનું વીકલી શેડ્યુલ? વીકલી મતલબ ફિક્સ જ હોય. સવારે 9 થી 11 નો જે ક્લાસ હોય તો એમાં પહેલા પ્રાર્થના થાય, પછી એને દિવસ દરમિયાન શું કર્યું એ બધું પૂછીએ, પછી એમને ભણાવીએ, પછી જે ભણાવ્યું છે પાછું રિવિઝન કરાવીએ કે તમે આજે શું ભણ્યા, છેલ્લે રાષ્ટ્રગીત કમ્પ્લીટ થાય. બસ આ સેમ રૂટીન, બધી જ જગ્યા પરનો સેમ રૂટીન છે. આ જે બાળકો તમારી પાસે જે ભણવા આવે છે એ પહેલા શું કરતા? રોડ પર જ રખડતા ને એવું. અમુક એવું હોય ને કે માતા પિતા સાથે લઈ જાય. એના 2-3 છોકરીઓ એવી છે કે જેમના મમ્મી સવારે કામ પર જાય ને તો એ સાથે લઈ જતા પહેલા વાસણ ને એવું સાફ કરવા. અને હવે કેવું કરે કે 11 વાગ્યા સુધી મારો ક્લાસ હોય ને તો ક્લાસ પતે ને ત્યાં સુધી રાહે બેસે કે પતે પછી અમે લોકો સાથે જઈએ, એટલે આખો દિવસ છોકરીઓ ત્યાં રખડે નહીં અને એમની સાથે રહી તો એમને બી થોડી કામમાં હેલ્પ થાય. તમે આ જે કામ કરો છો એ ટીમ વર્કમાં કરો છો કે? હા, સેવાનો જે રાફડો હોય ને થોડોક સમય માટેનો હોય, એ પૂરું થઈ જાય ને પછી એ બધા લોકો આવતા બંધ થઈ જાય.
અત્યારે કેવું છે કે તમને તમારે ફ્રેમમાં દેખાવું છે, કામમાં નથી દેખાવું, ફ્રેમમાં દેખાવું છે. તો જ્યારે ફ્રેમમાં દેખાવાનું હોય ત્યારે ટીમના મેમ્બર્સો આવી જાય ફ્રેમમાં દેખાવા માટે, અને જ્યારે ખરેખર તમારે જરૂર હોય ત્યારે ટીમના લોકો ના આવે, ત્યારે બહારના લોકો આવે, એ લોકો હેલ્પ કરીને જતા રહે. પછી એ કોઈ દિવસ એવું ન કે ભાઈ અમે આમ કર્યું હતું, અમે તેવું કર્યું હતું. અને ટીમમાં કેવું હોય કે ક્યારેક એવું બને કે હું એમને 100% ના આપી શકું. હવે મારું જે સ્ટેજ છે, એમનું જે સ્ટેજ છે, તો એમાં થોડોક માઇનોર ફરક તો રહે જ કે જાનવી મને 100% આપે, એ જે છે તે જ અમને આપે, એવું મારાથી ના થાય ક્યારેય. તો એમાં એવા બી ઘણા અમુક પ્રોબ્લેમ્સ હતા કે જેમાં છે ને એ લોકોએ ક્લાસ છોડી દીધા છે, અને અમુકને ફ્રેમમાં દેખાવું હતું એટલે એ લોકોએ એમ છોડી દીધા છે. અને હવે કોઈ બી કામ હોય, કોઈ બી પ્રોગ્રામ હોય તો હું ડિક્લેર નથી કરતી કે મારે આ દિવસે આ પ્રોગ્રામ કરવાનો છે. જ્યારે વિડીયો આવે ત્યારે લોકોને ખબર પડી જાય કે જાનવી આજે આ પ્રોગ્રામ કર્યો હતો. એવી રીતે પહેલા કેવું થતું કે હું ટીમમાં મેસેજ, ગ્રુપમાં મેસેજ કરતી કે કાલે આ પ્રોગ્રામ છે તો તમે ટાઈમ પર આવી જજો. બધા મેમ્બર હા, બધા મેમ્બર આવી જતા. અને આમ સારું કહેવાય કે એ લોકો આવે ક્યારેક, કેમ કે ખરેખર જરૂર તો તમારી ત્યારે જ હોય, તમારી સાથે તમારો કોઈ પ્રોગ્રામ હોય અને તમારું કોઈ કામ હોય ત્યારે. પણ પછી અમુક સમય એવો હોય કે ત્યારે કેમેરો ન હોય ને તમારું કામ હોય ને તમે ના આવો, તો એ પછી તમારા માટે તો નેગેટિવ પોઈન્ટ કહેવાય. એમાં મારું કઈ ના થાય, એમાં લોસ તો તમારો જ જવાનો છે. હા, જયારે તમે ન હો તો ત્યારે તમારી જગ્યાએ બીજું કોઈ ક્લાસ બંધ રહે. હું જયારે ના હો, આ વાત છે, હું હર વર્ષે બોર્ડર ઉપર રાખડી મોકલું છું, આખા ઇન્ડિયાની બધી જ બોર્ડર ઉપર. તો આ વખતે બી એવું જ હતું કે હું એ રાખડી મોકલવાના કામમાં હતી. ત્યારે ટીમમાં અમે લોકો 8 મેમ્બર્સ હતા. તો એ રાખડી મોકલવાના કામમાં હતી, તો 1 મહિનો હું ક્લાસ પર નહોતી જઈ શકી. કદાચ મને એવું હતું કે ત્યારે ટીમ છે તો એ હેન્ડલ કરી લેશે, મારી કોઈ ખાસ એવી જરૂર નથી. તો એ લોકોને એવું લાગ્યું કે જાનવીએ ક્લાસ બંધ કરી દીધા છે આવવાનું, એટલા માટે એ લોકોએ છોડી દીધું. ત્યારે 15 થી 17 દિવસ ક્લાસ બંધ રહ્યા હતા. એ 15 થી 17 દિવસનું જે લોડિંગ છે અત્યારે મને દેખાઈ આવે છે કે જે મેં કવર કર્યું હતું એ બધું જ વિખાઈ ગયું 15 થી 17 દિવસમાં. એ હજી કવર કરતા મારે 6 મહિના નીકળી જશે. મેન વસ્તુ તો આપણે છે કે બાળકોને જમાડવાની, કેમ કે અત્યારે કેટલા લોકો એવા છે કે જેને જમવાનું નથી મળતું, તો એ બાળકોને જમવાનું. જો કેવું છે કે હું પહેલેથી એવું વિચારું છું કે મારા ઘરે, હવે હું મારી જ વાત કરું, મારા ઘરે જમવાનું નથી તો એ જવાબદારી પપ્પાની ને મમ્મીની છે. આપણે નાના છીએ ત્યાં સુધીની પપ્પાની ને મમ્મીની જવાબદારી છે. તો એ કામ એ લોકોને કરવા દેવાનું છે. હવે કદાચ તમારી ઘરે જમવાનું નથી તો તમને કઈ આજુબાજુવાળા વ્યક્તિ આપીને જ જવાનું, તમારે કમાવવું પડે. તમારે પછી ખાવું છે તો તમારે કમાવવું પડે. તો સેમ એમાં બી એવું છે, એ લોકોને જો ખાવાની, એ લોકોને જરૂર છે બરાબર ખાવાની, તો એ આખો દિવસ ત્યાં રોડ પર જ બેસે છે. તો એના કરતા બેટર છે કે એ લોકો કમાય. એટલા માટે મેં સિસ્ટમ એટલા માટે એ વિચારીને લાંબુ વિચારીને જ બંધ કરી હતી કે કદાચ અત્યારે હું આપી દઈશ, ચાલો એક એવો સમય આવશે ત્યારે કોઈ નહીં હોય ત્યારે એ લોકો મારી પાસે માગશે, અને કદાચ ત્યારે મારી પાસે નહીં હોય તો હું કેવી રીતે આપીશ એ લોકોને. તો મેં છેલ્લા જુલાઈ પછી મેં એક પણ વ્યક્તિ પાસેથી નાસ્તો લેવાની સિસ્ટમ બંધ કરી દીધી. મેં જુલાઈ પહેલા આપતા. અને થાય કેવું કે ક્લાસનો જે સમય હોય ને ત્યારે આવી જાય, ફિક્સ ટાઈમ આપ્યો કે તમારે 11 વાગે આવવાનું, તો એ ક્લાસનો જે ચાલુ ક્લાસે આવી જાય અને નાસ્તો કરાવવા લાગે ને એવું બધું કરે. તો એમાં મારો ક્લાસનો જે ટાઈમ હતો ને એ ખરાબ થતો. અને ક્યારેક કેવું થાય કે 11 વાગે એ લોકો આવે, 11 વાગે આવે પછી છોકરાઓ જમે, પછી છોકરાઓ ઘરે જાય, બધું સાફ કરીને તમારે ઘરે પહોંચું તમારે 2 વાગી જાય. અને મારે બી ટાઈમમાં આમથી તેમ થઈ જતો, એટલે મેં પછી સિસ્ટમ બંધ કરી દીધી. અને મેઇન તો પોઈન્ટ એ જ વિચાર્યો હતો કે એ લોકોને જો જમવું જ છે બરાબર, તો એ લોકોને કમાવો પડશે ને, એ લોકોને હાથે કમાવા દેવા પડશે. આજે તમે આપો છો, કાલે કોઈ નહીં આપે તો એ લોકો શું કરવાનું? તો ત્યારે એ લોકો કમાવા જાવ ને, તો આજે બી એ લોકોને કમાવા જવા દો. તમે શું કામને આપો છો? એમને આપવાનું છે ત્યાં આપો. તમારા પરિવારમાં કોઈ એવું ઘર તો હશે જ, તે તમારી કોઈ બેન દીકરી છે કે જેના ઘરે થોડું ઓછું હશે, તો એને ત્યાં આપો. એને ત્યાં 1 મહિનાની રાશન કીટ લઈ આપો. મેં સ્ટાર્ટમાં વચ્ચે એવું ચાલુ કર્યું હતું, કોઈ વ્યક્તિ મને ફોન કરે એટલે હું એને એવું જ કહેતી કે તમારા ઘરે કોઈ બેન દીકરી હોય ને તો એને 1 મહિનાનું રાશન કીટ લઈ આપો. એ અમારા છોકરા બરાબર જ છે, તમારું ઘરનું ખુશ થશે. અહીંયા દુનિયા તો નહીં જ થાય પણ તમારું ઘરનું કોઈ ખુશ થશે. તો એવી રીતે બી, એટલે મારું મેઇન પોઈન્ટ તો એવો જ છે કે તમે તમારું ઘરનું પહેલા ધ્યાન રાખો. ઘરના વ્યક્તિઓ, તમારા ઘરના આજુબાજુના લોકો જુઓ કે એ કેવી સિચ્યુએશનમાં રહી છે, કેવા એને પ્રોબ્લેમ છે, પછી તમે બહારની સેવા કરવા આવો. છોકરાએ પોતાની જાત, હા બસ. અને હવે તો કેવું થાય છે કે છોકરાઓને સામે નાસ્તો આપવા કદાચ કોઈક આવ્યું હોય ને તો એ ના પાડી દેવા, નથી ખાવું. તો પછી એટલી અમે છીએ એટલે અમને ખબર પડે છે કે ત્યાં હોઈએ ને તો એ નાસ્તો ખાતા નથી, લોકો ફેંકી દે છે. તમે આપી આવો તો તમને થોડી ખબર છે કે લોકો ફેંકી જ દેવાના, ખાઈ જ જવાનું, એવું નથી હોતું. એ લોકો ફેંકી દે એટલે અમને એ જીવ બળે એટલે અમે લોકો ના પાડીએ. અને કોઈકને એવું થાય કે જાનવી નાસ્તો કરવાની ના પાડે છે, પણ ઇન્ટેન્સ એવો નથી ના પાડવાનો. પણ પ્રોબ્લેમ આ છે, તમારો નાસ્તો વેસ્ટ જાય છે. અને બીજી વસ્તુ કે લોકોને તમે હેબિટ પાડો છો.
એ વસ્તુ સારી કહેવાય ને કે નથી લેતા હા. અત્યારે લોકો હા. ગમે એ ખવડાવી દે છે અને ગમે એ ભેળસેળ વાળું હા, જો કેવું સ્ટાર્ટિંગમાં કેવું થતું કે છોકરાઓ આવે ને આમ કોઈ દેવા આવે ને એટલે લઈ લેતા, અને હવે તો કેવું પેલા મારે સામું જોવે. હું કદાચ કોઈ કામમાં હોઉં ને તો એ મારે સામું જોવે, એટલે આપણે ધીમેકથી ના પાડી દે એટલે પછી જે બી વ્યક્તિ હોય ને ના પાડી દે કે નહીં એમાં નથી ખાવું. પણ કેવું હોય નાના બાળકો છે એને આપણા ઘરે બી એવું હોય કે કોઈ વ્યક્તિ આવે તો આપણી માટે કંઈક લાવે તો આપણે લઈ લઈએ, તો એ બાળક જ છે એટલે એને બી એવું જોઈએ કે મારે લઈ લેવું છે. પણ હવે નથી લેતા, હવે પેલા મારે સામું જોવે, હું હા પાડું તો લઉં, ના પાડું તો એ પછી લીધું હોય ને તો આપી દે, એમ કે નહીં મારા મેડમ ના પાડે પછી મેડમ મારે એમ કે. અત્યારે તમારી કેટલી બેન્ચ ચાલે છે? 3 જગ્યા ઉપર છે, એક સરથાણા જકાત નાકા છે, એક કતારગામ ચાલે છે અને એક હીરાબાગ ચાલે છે. કતારગામ વાળી બેન્ચમાં કેવું છે કે મેડમ છે એ પોતે ત્યાં એ જ ભણાવે છે, પણ હું ક્યારેક એવું કંઈક કામ છે પછી મેડમને કંઈક કામ હોય અથવા તો કોઈ બીજું એવું કોઈ ફેસ્ટિવલ્સ આવતા હોય અને મારી પાસે કોઈ વસ્તુ વધારે પડી હોય તો હું એને ત્યાં આપવા જાઉં છું. અને હીરાબાગ વાળો ક્લાસ છે એમાં બી સેમ એવું છે કે મેડમ છે ને હું છું, કદાચ એને કંઈક કામ હોય ત્યારે હું જાઉં, મતલબ એને કામ હોય ત્યારે હું જાઉં ને મારે કંઈક કામ હોય તો એ પોતે જ, એવી રીતે. તો તમે આજે બાળકોને ભણાવો છો તો ઘણા લોકો એવા છે કે જે બાળકોને ભણાવે છે ફૂટપાથ ઉપર, તો એના માટે તમારે કંઈક કહેવું? હા, જો એ બેસ્ટ પોઈન્ટ છે કે એ લોકોમાં કદાચ મને જોઈને શીખા કે જાતે શીખા એ મને નથી ખબર, પણ તમે કોઈની મતલબ કહેવાય ને કે તમે કોઈકને એવું કીધું હોય કે હું તને ભણાવીશ, પછી 6 મહિના પછી તમે બંધ કરી દો ભણાવવાનું, તો એને ખોટી આશા જગાડીને મૂકવી એના કરતા પહેલેથી તમે એવા સ્ટ્રોંગ હોવા પડે કે મારે ભણાવવા જ છે તો જ ચાલુ કરવાના ક્લાસ. અગર તમને એવું છે કે મારે થોડોક ટાઈમ માટે ભણાવવું છે તો મારા ક્લાસ પર આવી જજો, હું ભણાવવા દઈશ, હું તમને કાંઈ નહીં કહું, કેમ કે પછી મને ખબર કે પછી મારે કરવાનું છે એટલે. અને કેવું થાય કે તમે કોઈકને કીધું હોય ને પછી તમે ના કરો તો એ બાળકને એવું થાય કે બધા વ્યક્તિઓ અમારા સાથે આવું જ કરે છે, એટલે અમુક સમય એવું થાય કે જે સાચું વ્યક્તિ ભણાવવા જવાનું કીધું હોય ને તો એ લોકો ના જાય, આવું થયેલું છે. એટલે ઘણી વખત આપણે બધી વસ્તુનું ધ્યાન રાખીને પછી ચાલુ કરાય. બિઝનેસમાં આપણે બધું જોઈને ચાલુ કરીએ કે એમાં કેટલું રોકાણ થશે, કેટલું આપણને મળશે, બધું જ જોઈને ચાલુ કરીએ, તો સેવામાં પણ એવું જ છે કે તમે બધું વિચારીને જ તમારે ચાલુ કરવાનું કે ભાઈ થાશે કેમ થાશે, સમય કાઢી શકીશ કે નહીં કાઢી. તો તમને આવા ઘણા લોકોએ કીધું હશે ને કે થોડોક ટાઈમ ભણાવે છે પછી તો મૂકી દે છે? હા, જો સમાજ છે, સમાજનું કામ કેવું છે, પણ મને નથી ફરક પડતો, કેમ કે જે પડવાનો હતો ને પહેલા પડવાનો હતો ત્યારે પડી ગયો, ત્યારે બધું થઈ ગયું. હવે નથી પડતો, હવે ખબર જ છે કે સમાજ છે એ તો બોલે જ છે હર વખતે, આજે બોલશે ને કાલે બોલશે, તો હું ધ્યાનમાં નથી લેતી હવે. તો તમારે ઇન ફ્યુચર NGO નું એનો વિચાર છે? નહીં, તો આ 2 વર્ષમાં એકાદી વખત તો NGO ખોલી જ દીધું હોત ને, પણ નથી વિચાર, કેમ કે મારે 100% પછી એમાં જ ધ્યાન દેવું પડે. તો હું કદાચ અત્યારે જે મારા ફેમિલીના કામ કરું છું એ બી મારાથી ક્યારેક ના થાય. અત્યારે બી હું ક્યારેક 10:30 ને 11 થઈ જાય તો મને ઘરેથી એવું કહે છે કે તારું ઘર છે અને તું ઘરમાં જ રહી છો, તો તું થોડીક વહેલી આવતા શીખ, તો બધાની સાથે તું અડધી કલાક બેસી શકે અને બધાને બધું કહી શકે. એ ટાઈમ બી નથી નીકળતો, તો બેટર છે કે હું એમનેમ જ હેલ્પ કરું. અને હું જેવો NGO ખોલીશ એટલે લોકો બેઠા જ છે રેડી રાહે કે ક્યારે આ ખોલે ને હું ક્યારે બોલી દઉં આને, એટલે એ મારે નથી કરવું. એટલા માટે જે લોકો રાહે બેઠા છે ને મારે રાહે જ બેસાડવા છે, છેક સુધી રાહે જ રખાવા છે. એટલે આ તો તમારી બીજો એક ગોલ કહેવાય, પણ પર્સનલ લાઈફમાં એવો એક ગોલ છે કે જે તમે અચીવ કરવા માંગતા હો? એવો કોઈ ગોલ નથી કે હું અચીવ કરવા માંગતી હોય, પણ એક વસ્તુ એવી છે કે અમારે ત્યાં હું જ્યાં અત્યારે હીરાબાગ ક્લાસ લઉં છું ત્યાં એક છોકરો છે કે એ છે ને 18 કે એમ કંઈક સમથિંગ વર્ષનો હશે, તો એ વ્યક્તિને સ્ટીચ કરતા બહુ સારું આવડે છે. તો મારો એવો વિચાર છે કે હું એવું એને સ્ટુડિયો ખોલી આપું ફેશન ડિઝાઇનિંગનો, કે હું એવા વ્યક્તિઓને આપું કે જેમની પાસે નથી કંઈ, જેમને કંઈ કરવું છે છતાં એમની પાસે કોઈ સ્ટેજ નથી, એમના માટે મેં એવું વિચાર્યું છે કે હું એને સ્ટુડિયો ખોલી આપીશ, તો એ ત્યાં રહેશે, થોડું ધ્યાન આપશે અને એનું બી કરશે થોડુંક ફાઇનાન્શિયલી, અને હું એમાંથી જે બી બચશે મારા માટે બી સારું રહેશે, કે મારા બાળકોને અમુક સમયે જેમની પાછળ થતા ખર્ચો હોય એ બધી વસ્તુ આપવાની હોય તો એ બી સારું પડે એમ. આ બાળકોને અત્યારે આપણે જોવા જઈએ તો વ્યસન મોટા ભાગના બાળકોને હોય જ છે, એવો કઈ સ્ટુડન્ટ છે તમારી પાસે? હા, જો હોય, હા હોય, આપણા ઘરે બી એવું હોય કે તમે જેવું કરતા મતલબ આપણાથી મોટી ઉંમરના વ્યક્તિ એ જેવું કરતા ને એવા બાળકો કરતા, તો એના ભાઈ સેમ એવું છે, એના પેરેન્ટ્સ કરતા હોય તો એ બી કરતો હોય, પણ એને શાંતિથી વાળવા પડે. કેવું હોય કે કોઈ પણ વસ્તુ આપણાથી ખોટી થતી હોય તો આપણે બી થોડી શાંતિ રાખીએ કે ભાઈ ધીમે ધીમે થશે, તો એનામાં બી અમે એવું જ કરીએ, એને ધીમે ધીમે બંધ કરાવીએ. એમ ન કે કલ્ચર બંધ કરી દેવાનું છે, પણ ધીમે ધીમે બંધ કરાવીએ કે ભાઈ તું બંધ કરી દે, નથી સારું. એટલે ઘણા વ્યક્તિઓ એવા છે કે જેને બંધ કરી દીધું છે, અને કોઈક વ્યક્તિઓ છે પણ એને લાંબા સમય ખબર પડશે કે આ બધાએ બંધ કરી દીધું તો મારે બી બંધ કરી દેવાનું છે એમ.
તો આજે છોકરાઓ રોડ પર રહેતા હોય ને નીચી કાસ્ટના હોય લોકો હોય, તો એ અમુક લોકોને જે ટચ કરે ને ઈ ના ગમતું હોય, તો તમારે તો એ ડેઈલી થવાનું જ છે. તો તમને જો કેવું હોય કે તમને પહેલેથી એવું હોય કે આ મારા કરતા નીચો છે તો મને નો અડવો જોઈએ. મારે પહેલેથી એવું નહોતું. મતલબ હું ગામડે જતી ને તો કેવું કે અમારી જે જમીન હોય, જે વાવતા હોય એના છોકરા હોય ને એમના સાથે ગેમ રમતા હોય, એટલે પહેલેથી હેબિટ જ હતી. અને બીજી વસ્તુ એવી કે એ છોકરાઓ છે ને તમને હગ કરે કે તમને મળે ને તો તમને એમ થાય કે શાંતિ છે અહીંયા એમ, એટલે એમ બી ગમે. મારા ઘરના મતલબ મારી સિસ્ટર છે એને ના ગમે, એ અડે એ લોકો, તો એ મારી બેન છે ક્યારે ક્લાસ પર આવે જ નહીં, એમ કે એ અડે છે એટલે મારે નથી આવું. એને નથી ગમતું, પણ એમ કે એમનું રોજનું કામ નથી અને મારું રોજનું કામ એ છે. હવે હું જાઉં તો ત્યાં જ મને વીટળાઈ જવાના છે, તો પછી એને હું એને ના બી ના પાડી શકું કે ભાઈ તું મને નહીં અડ કે નહીં આમ કર. કેમ કે જો હું જેને એવું શીખવાડું તો એ લોકોને મારા ધર્મની ના જતા હોય છે કે જો આ લોકો છે એમને અડતા નથી, આમ કરે છે. એટલા માટે હું જ્યાં છું એવી જગ્યા પર એ બાળકો છે મારા માટે. આજે છોકરા જે તમારી સફર છે 5 to 50, તો એ જે છોકરા તમે ભેગા કર્યા એ કઈ રીતે કર્યા? કેમ કે 50 છોકરા કઈ નાની જો સંખ્યા. કેવું હોય કે અમુક વખતે છોકરાઓને લાલચ આપવી પડે, પણ એવી લાલચ નહીં, પૈસાની લાલચ નહીં, પણ એવી કે જો આપણે વાર તહેવાર આવી રીતે સેલિબ્રેશન કરશું, પછી હું તમને બહાર લઈ જાશ. એ લોકોને ફરવું ગમે, કેમ કે નવું હોય, કેમ કે ક્યારેય જતા તો હોય ને પિકનિક જેવી વસ્તુ, તો અમે એને એવું કહીએ. પછી અમુક વખતે અમુક વાર તહેવારો એવા છે કે જે મને બહુ ગમે, એટલે હું એમની સાથે સેલિબ્રેશન કરું. દિવાળી છે, પછી નવરાત્રી છે, આ બધા વાર તહેવાર એ પછી 15 મિનિટ તો 15 મિનિટ પણ એની સાથે સેલિબ્રેશન કરવાનું. તો એને બી એવું થાય કે કદાચ મારે જે કરવું હતું એમ મેડમ એમ. અને કોઈ પણ વાર તહેવાર હોય તો એ એવું કે મારે એક જોડી કપડાં લેવા છે, તો એ વસ્તુ એ જે કે લઈ આપવાનું, એ જે વસ્તુ માંગે નહીં આપવાનું. કેમ કે અમારા ઘરેથી પહેલેથી એવું છે કે કોઈ પણ વાર તહેવાર આવે ને એટલે ઘરે બધા નવા કપડાં લાવે. તો આ વર્ષે મેં એવું વિચાર્યું કે હું હર વર્ષે લાવું છું, તો આ બાળકોનો શું વાંક? તો મેં પૂછ્યું છોકરાઓને કે તમારે શું લેવું? કે મેડમ એક જોડી કપડાં. એટલે કીધું કાંઈ નહીં. એટલે બધાને બધી વસ્તુમાં એમ કોઈ પણ વાર તહેવાર આવે એટલે હું આગલા દિવસે પહેલા પૂછી લઉં. પણ અમુક તહેવાર એવા છે કે જે મને નથી ગમતા, મતલબ જેમ કે ઉત્તરાયણ છે, હું પહેલેથી એવું વિચારું કે જે વસ્તુ બીજાને નડતરરૂપ છે એ મારે ના કરે, એટલે હું એમની સાથે સેલિબ્રેશન નથી કરતી. કદાચ આજે નહીં તો પણ 5 વર્ષ પછી એને ખબર પડશે કે ઉત્તરાયણ સેલિબ્રેશન મેડમ નથી કરતા ને એના પાછળનું કારણ આ હતું કે લોકો હેરાન થાય છે આપણા લીધેથી. તો ક્યારેક આ બધી વાતમાં છોકરાઓ મસ્તી કરતા હોય, ફેસ્ટિવલ એટલે ઉત્સાહ હોય, તો ક્યારેક વધારે મસ્તી કરતા હોય તો ક્યારેક માર્યા છે કે? હા, જો મારવાનું કેવું હોય કે એ છે ને આમ કેવાય ડઠ્ઠર હોય, એને કઈ ખબર ના પડે. તમે ગમે એટલી રાડો નાખો, ગમે એટલું બોલો ને સમજે નહીં. પણ ક્યારેક અમારો એક વર્ડ છે અટેન્શન, તમે એવો વર્ડ બોલો ને બધા સાયલેન્ટ થઈ જાય, ચૂપ થઈ જાય. એટલે વારંવાર કેવું પડે એને. અને અમુક છોકરાઓ એવા છે કે જે બહુ જીદી છે, તો એને ક્યારેક મારવા પડે. પણ મારવામાં કેવું થાય પછી સમજાય કે માર્યું પછી કઈ મતલબ જ નહોતો, કેમ કે પાછો હતો ને એવો જ થઈ ગયો. એના કરતા બેટર છે કે હું એને સમજાવીને સીધો બેસાડી દઉં. એટલે મારવાનું બી થાય, ક્યારેક ખીજાવાનું બી થાય, ક્યારેક ધમકી પણ આપવી પડે હું અહીંથી લટકાઈ દઈશ, એટલે પાછા સીધા થઈ જાય એમ. આ તો વાત રહી આપણે છોકરાઓને ભણાવવાની, પણ પર્સનલ લાઈફમાં વાત કરીએ, કેમ કે હવે તો 23 યર થઈ ગયા, એટલે ઘરે એવો પૂછે તો ખરી કે કઈ ધંધો ને એવું કરો છો? તો આજે ઇન્કમ છે અત્યારે 23 યર ને, તો કઈ રીતે ઇન્કમ જનરેટ કરો તમે? પહેલેથી ઘરેથી એવું જ કીધું હતું કે કઈ થાય કે ના થાય, પણ તારે છે ને કોઈનું ખોટું નથી લેવાનું. કદાચ તારી પાછળ અમારે મહિને 5,000 થી 20,000 રૂપિયા વાપરવા પડશે, તમે વાપરી દેશો, પણ તારે કોઈનો ખોટો રૂપિયો નથી લેવાનો. ઘરે સવારમાં પપ્પા જાય, મારે એક ટેવ છે, ઘરેથી પપ્પા સવાર જાય એટલે પહેલા કહેતા જાય કે ખોટું નહીં કરતી. આ ડેઈલીનું રૂટીન છે અમારું, કે ઘરે એક વખત તો મને કહે જ સવારમાં કે તું કોઈનું ખોટું નહીં કરતી. અને કદાચ મારા ઘરેથી મારી સિસ્ટર કદાચ ક્યારેક કંઈક આમથી તેમ કર્યું હોય ને તો બી મારા પપ્પા એને ખીજે કે ભાઈ ખોટી વસ્તુ નહીં કરવાની, તમે કદાચ આજે કરી છે તો કાલે તમારે ભોગવવાની છે. એટલે આ વસ્તુ પહેલેથી સેટ થઈ ગઈ છે કે હું આજે કરીશ ને તો કાલે મારે ભોગવવાનું છે, અને મારામાં ભોગવવાની ક્ષમતા, કેપેસિટી નથી કે એવી કોઈ તાકાત નથી કે હું એને ભોગવી શકીશ. એટલે ડર માઇન્ડમાં સેટ થઈ ગયો છે. અને બીજું કેવું હોય કે આપણને જ ના ગમતું હોય કોઈનું ખોટું કરવું, તો બી આપણે ના કરતા હોઈએ. અને ઇન્કમમાં એવું નથી, અત્યારે કોઈ એવી ખાસ એવી નીડ નથી. અને હવે એવું છે કે લોકો ઓળખે છે, તો કોઈનું કઈ ને કઈ મતલબ એમના બિઝનેસ ને લગતું કોઈ શૂટ હોય તો એમાંથી થોડી ઇન્કમ આવતી હોય, તો એ ઇનફ છે અત્યારે મારા માટે. તો જોવા જઈએ તો ઘણા લોકોને કોકની પાસેથી આશા હોય કે જોવા જઈએ કે અત્યારે તમે લોકો ઘણા દાન કરે છે, પણ તમે જે એક પ્રકારનું દાન કરો, વિદ્યાદાન, બહુ મોટું વિદ્યાદાન કહેવાય. તો એઝ અ ગુરુ તરીકે કે તમને બાળકો પાસેથી એવી શું આશા છે કે મોટા થઈને શું અચીવમેન્ટ કરે બાળકો? આમ કેવાય, મેં પહેલા બી કીધું કે 5 બાળકોને મારે ટ્રેન કરીને બાકીના 45 બાળકો મતલબ જે છે એમને સુધારવાના છે.
તો મારું બી એવું છે કે એ બાળકને જે કરવું છે, જે મેઇન 5 બાળકો, જે પાયાના બાળકો છે, એમને જે કરવું છે, એમનું જે કરવું છે એ કરાવું, એમાંથી બાકીના બધા શીખશે અને સુધારશે. હવે મેં તમને કીધું કે ભાઈ મારે ફેશન ડિઝાઇનિંગનો સ્ટુડિયો એમને ખોલી આપવો છે, કે એનાથી એ બાળક કંઈક કરે તો કદાચ એમાંથી કંઈક થશે, એમાંથી લોકો મતલબ શીખશે અને એ બધી વસ્તુ થશે એમ. પણ એના માટે લાંબો સમય લાગશે, પણ એ થશે ક્યારેક એમ. તમે અમને એટલો કિંમતી સમય તમારો આપ્યો અને અમારી સાથે તમારી બધી પર્સનલ વાતો અને બાળકોની વાતો શેર કરી, તે માટે તમારો આભાર. થેન્ક યુ. તમે આ વિડીયો છેલ્લે સુધી જોયો તે બદલ આપનો આભાર. તો આ વિડીયોને લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત.